નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પંકજ પરમાર અને હું સત્કેવર વિદ્યા મંદિર શાળામાં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવું છું. આજે આપણે ગણિતના પ્રકરણ 1ના વાસ્તવિક સંખ્યાઓનો ભાગ નંબર 2. ભાગ નંબર 1માં આપણે જોઈ ગયા યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, જે હતું આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અને અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r, અને એમાં એક શરત હતી 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ r લેસ દેન b. હવે આ યુક્લિડનો ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણે એનો ઉપયોગ શું કરવાનો છે? તો એના ઉપયોગથી આપણે ગુસા શોધવાના છે. બે સંખ્યાઓના ગુસા શોધવા આપણે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ શું કરીશું? તો કે બે સંખ્યાનો આપણે ગુસા શોધવા ઉપયોગ કરીશું. તો એ કેવી રીતે શોધાય? માની લઈએ તો આપણે કોઈ પણ એક સંખ્યા લઈ લઈએ, જેમ કે 4052 અને બીજી લઈ લઈએ 12576. બરાબર છે. તો પહેલાં તો શું નક્કી કરવાનું? તો કે આ બંનેમાં ચલો હવે આપણે આ બંનેને શોધીએ. તો યુક્લિડના તો લખી દઈએ, યુક્લિડના ભાગાકાર કાં તો ભાગ પ્રવિધિના ઉપયોગથી ગુસા શોધો. તો આ બંને સંખ્યાનો આપણે શું શોધવો છે? ગુસા. તો પહેલું શું કરવું? તો પહેલાં તો એ નક્કી કરવું કે આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે. 4052 અથવા તો 12576. આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે? તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 12576. એટલે કે 12576 ઇઝ ગ્રેટર દેન 4052. બરાબર છે. તો હવે આ પહેલું સોપાન થઈ ગયું. તો આમાંથી જે મોટો હોય એ આપણો થઈ જાય a, અને એના જે નાનો હોય એ થઈ જાય b. એટલે આપણું જે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે એ બરાબર bq પ્લસ r. તો એ પ્રમાણે આને આપણે સેટ કરવાનું થાય, જે આગળ આપણે શીખી ગયા છીએ. બરાબર છે. તો આને આપણે સેટ કરીએ તો એની જગ્યાએ શું લખાશે? 12576 બરાબર હવે bq. તો b બરાબર શું થાય? 4052. તો હવે કેવી રીતે આગળ q કેવી રીતે શોધવાનું? તો q એવી રીતે શોધવાનું કે બંનેનો ભાગાકાર કરવાનો. શું કરવાનો? ભાગાકાર. તો ભાગાકાર કરીએ 4052. તો ભાગાકાર કરીએ તો 4000 કેટલા વડે ગુણીએ તો આ થાય? તો આપણે 4052 ને 2 વડે ગુણીએ તો 4 દુ 8, એટલે બહુ તો બહુ 8000 પહોંચશે, પણ આપણી પાસે કેટલા છે? 12000. તો આપણે 12000 પહોંચવા માટે 4 તરી 12 એટલે 3 વડે ગુણવું પડે. એટલે 4 તરી 12 એટલે કંઈક આ રીત થશે. એટલે આટલો જવાબ આવશે 12156. હવે આમાંથી કાઢીએ તો 6 માઇનસ 6 માં 6 જાય તો 0, 7 માં 5 જાય તો 2, 5 માં 1 જાય તો 4. બરાબર છે. બાકીને એમ એટલે શેષ કેટલી વધી? 420. એટલે આ બધાને આપણે શું કરી દઈશું? તો જોડે લખી દઈશું. આપણે આગળ જોઈ ગયા એમ a બરાબર bq પ્લસ r. ભાજક અને ભાગફળ, આ બંનેનું ભાજક અને ભાગફળનો શું થાય? ગુણાકાર. ગુણ્યા 3 વત્તા શેષ 420. કેટલી મળી? 420. તો આ એક વસ્તુ આપણી આ થઈ ગઈ. હવે શું કરવાનું? તો હવે જે આપણાને મળે, હવે આને આપણે ટેમ્પરરી ભૂલવાની. ટેમ્પરરી આ સંખ્યા 12576ને ભૂલી જવાની. હવે એની જગ્યાએ આપણો હવે જે આપણી શેષ મળે છે અને આ જે મળે છે એ બે સંખ્યાને હવે ધ્યાનમાં રાખવાની. તો પહેલાં હવે આ બે સંખ્યાને પસંદ કરો, એક 4052 અને આ 420. તો આ બંનેને હવે પસંદ કરો. તો આ પહેલું સોપાન પતી ગયું. હવે બીજું સોપાનમાં શું કહે છે? તો કે આ બંને સંખ્યા. તો
તો આ બંને સંખ્યામાં પહેલાં તો મોટું કોણ છે? તો 4052 અને 420માંથી મોટી સંખ્યા કઈ? તો 4052, તો ગ્રેટર ધેન 420. તો આમાંથી જે આ બે સંખ્યા જે આપણે પસંદ કરી ક્યુ આપણે બી અને આર, એ હવે આપણા નવા થઈ જશે એ અને બી. તો હવે આ થઈ ગયો આપણો એ અને આ થઈ જશે બી. બરાબર છે. તો હવે જોઈએ, તો હવે આનો યુક્લિડિનના સ્વરૂપે લખવું હોય તો શું લખાશે? તો પહેલાં તો બંનેનો ભાગાકાર કરવો પડે. 4052 એના કેટલા વડે ભાગવાનું? નાની સંખ્યા બી વડે, એટલે કે 420. તો આને ભાગાકાર કરવો હોય તો કેટલા વડે ભાગી શકાય? તો આગળ ભાગીએ તો 4 એકા 4, 4 દુ 8, એટલે સંખ્યા વધતી નથી. તો આપણે છેક આનો આખો ઘડિયો લખવો પડે. તો કેટલાય આ પહોંચે છે? બરાબર, 405 તો અહીં નાની સંખ્યા છે એટલે આગળ જવું પડે. તો 4 દાન 40 થાય, પણ આ 40 કરતાં વધી જાય છે એટલે આપણે 4 નવ્વાએ ચલાવો, એટલે કે 4 નવ્વા તો 0, 4 દુ 8 અને 4 નવ્વા 36. બરાબર છે. આર બરાબર થઈ ગયા 272. ને હવે અહીંયા ભાગફળ આપણે 9, તો એવી રીતે લખી દઈએ. તો આ થઈ ગયા આપણા ક્યુ, આ થઈ ગયા આપણા આર, આ થઈ ગયા આપણા બી અને આ થઈ ગયા આપણા એ. તો આને લખાય એ બરાબર, તો 4052 બરાબર બી એટલે 420 ગુણ્યા ક્યુ 9 વત્તા આર એટલે કેટલા મળ્યા? 272. હવે જેમ આગળ કરી તેવી જ રીતે પ્રોસેસ ફરી આગળ કરવાની છે. હવે આપણે આ ભૂલી જવાનું ને હવે આપણે જે આ બી છે એ આપણા થઈ જશે એ અને આ આર છે એ આપણા થઈ જશે બી. બરાબર છે. સેમ પ્રોસેસ એવી કરવાની છે. 420માં મોટી સંખ્યા કઈ? 420 અને 272માં મોટી સંખ્યા કઈ? તો 420. હવે આપણા આ એ થઈ જશે ને આ બી થઈ જશે. તો પહેલાં શું કરીશું? આ બંનેનો ભાગાકાર કરીશું. તો 272, તો અહીંયા તો એક વડે જ ભગાશે કેમ કે 272 ને 272 દુ કેટલા થઈ જશે? તો કે 500થી વધી 500 ઉપર થઈ જશે. બરાબર છે. તો હવે આને આપણે કેટલા વડે ભાગવું પડશે? એક વડે જ. તો 272 0 10 માં 2 જાય તો 8, અહીંયા 1 માં 7 ના જાય એટલે 10 લઈએ. અહીંયા થઈ જાય 3, 11માંથી 7 જાય તો 4, 3માંથી જાય તો 1, એટલે કે 148. એટલે આને આપણે હવે અહીંયા આપણાને મળી ગયા આપણાને આર, આ થઈ ગયા આપણા બી, આ થઈ ગયા આપણા એ અને આ થઈ ગયા આપણા ક્યુ. બરાબર છે. તો એને ગોઠવીએ તો એ કેટલા હતા? 420 બરાબર બી કેટલા? 272 ગુણ્યા ક્યુ 1 વત્તા 148 આર. બરાબર છે. તો આ થઈ ગયું. એ જ રીતે આગળ બીજી પ્રોસેસ કરવાની. હવે નવો ભાજ્ય કયો થઈ જશે? જેમ આ ભાજ્ય બદલાતા રહે છે 272, હવે નવો ભાજ્ય કોણ થઈ જશે? 142, એટલે આપણે બી થઈ જશે અને આ થઈ જશે ભાજક. બરાબર છે. ભાજક થઈ જશે. તો આ થઈ જશે આપણા ભાજ્ય હવે નવા અને આ થઈ જશે આપણા ભાજક. સોરી, આ થઈ જશે ભાજ્ય અને આ થઈ જશે ભાજક. બરાબર છે. ઓકે. તો હવે જોઈએ એટલે એ આપણો શું? આ એ આપણો એ શું છે? તો ભાજ્ય. આ છે આપણો ભાજક, આ છે આપણા ભાગફળ અને આ છે આપણી શેષ. બસ એ જ આપણે સ્વરૂપ ગોઠવવાનું છે. આ ભાગાકાર જ છે એક પ્રકારનો, પણ એ યુક્લિડિયન એક લીટીમાં આપણે એક સીધી લાઈન સ્વરૂપે કરીએ છીએ. બસ એટલો જ ફરક છે. બરાબર. તો આગળ જઈએ. હવે નવો ભાજ્ય આપણો કોણ થઈ જશે? 272 અને ભાજક આપણો થઈ જશે બી એટલે 148. તો એને ફરી ગોઠવા બંને મોટી સંખ્યા કોણ? તો કે 272. બરાબર. તો આને અહીંયા એક સાઈડમાં ભાગાકાર કરી રાખીએ તો ભાજક લખાય, ભાજ્ય રહે અંદર લખાય, ભાજક હોય 12 લખાય. તો આને ભાગાકાર કરીએ તો 148, તો એક વડે જ ભાગક ચાલે. તો આગળ 12માંથી 8 જાય તો 4, 7માંથી એટલે 6, 6માંથી 4 જાય તો 2 અને 2માંથી 1 જાય તો 1. આપણો શેષ વધી આર, આ શેષ, આ થઈ ગયો આપણો ભાજ્ય, આ થઈ ગયો આપણો ભાજક. બરાબર છે. અને આ થઈ ગયું ભાગફળ. તો આને આ સ્વરૂપમાં ગોઠવી દઈએ તો ભાજ્ય બરાબર ભાજક
ભાજક એટલે કેટલા મળ્યા 148 ગુણ્યા ભાગફળ 1 વત્તા શેષ 124 બરાબર છે। હવે નવા આપણા ભાજ્ય થઈ જશે 148 અને ભાજક થઈ જશે 124। તો આ બંનેમાં મોટું કોણ? તો કે 148 એ આપણા ભાજ્ય મોટા હોય ભાજ્ય થઈ જાય અને જે નાના હોય એ ભાજક થઈ જાય। તો હવે ભાજ્ય આપણા નવા કોણ બની ગયા? 148 ભાજ્ય અને આ થઈ ગયા આપણા ભાજક બરાબર છે। તો આગળ આને લખીએ તો આને પણ ચલો અહીંયા ભાજ્ય એટલે 12 લખાય 148 બરાબર। તો આનો ભાગાકાર કરવો હોય તો 148 ને 124 વડે ભાગવાનું છે। તો 124 તો આને 1 વડે જ ભગાય તો 8 4 જાય તો 4, 4 2 જાય તો 2 બરાબર। એટલે શેષ મળી ગઈ 24, ભાગફળ મળી ગયા 1, ભાજક થઈ ગયા 124 અને ભાજ્ય થઈ ગયા 148। તો ભાજ્ય બરાબર આપણે લખીએ છીએ ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। તો ભાગ લખી દઈએ ભાજક 124 ગુણ્યા ભાગફળ વત્તા શેષ। હવે એ જ રીતે આગળ 9 હવે આપણા ભાજ્ય થઈ જશે 124 અને ભાજક થઈ જશે 24। તો આનો આગળ ભાગાકાર કરીએ તો 124 બરાબર। હવે ભાગાકાર સાઈડમાં કરી લઈએ 124 અને 24। તો 24 આપણે ઘડીઓ બોલીએ તો 24 પંચા તો લખી દઈએ 5 2 10 ને 12 બરાબર છે। એટલે 4 શેષ વધે। કેટલી શેષ વધી? 4। તો આ લખાય ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। તો ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ કેટલી મળી? 4। હવે આપણા ભાજ્ય કોણ થઈ જશે? 24 અને શેષ થઈ ભાજક થઈ જશે 4। ભાજ્ય થઈ જશે 24 અને ભાજક થઈ જશે 4। તો આગળ જોઈએ નવો ભાજ્ય કોણ હતો? નવો ભાજ્ય કોણ થયું? તો કે 24 અને નવો ભાજક કોણ થયું? કે 4। તો હવે એને અહીંયા લખી દઈએ તો ભાજ્ય અંદર લખાય ભાજક 12 લખાય। તો ભાજ્ય 24 ભાજક 4 24 એટલે 4 વડે ભાગાકાર કરીએ તો કેટલા વડે ભગાય? તો 8 8 2 16 8 તરી એટલે કે આપણે 6 વડે 6 ચોક 24 બરાબર છે। તો શેષ શૂન્ય થઈ ગઈ। તો આને લખી દઈએ આપણે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। તો ભાજ્ય 24 ભાજક 4 ગુણ્યા ભાગફળ વત્તા શેષ। હવે આ પ્રોસેસ યુક્લિડની ભાગાકારની પૂર્વ પદ્ધતિ ક્યાં સુધી કરવાની? તો કે જ્યાં સુધી શેષ શૂન્ય થાય નહીં ત્યાં સુધી આ પ્રોસેસ કર્યા કરવાની। એમાં શું બદલાય? તો નવો ભાજક અને ભાજ્ય નવો ભાજક આવે અને નવો ભાજ્ય આવે। તો આ બે વસ્તુ એ અને બી જેને આપણે ઇન શોર્ટ કહીએ છીએ અને બી એ વસ્તુ બદલાતી રહે। તો આ વસ્તુ આપણે થોડીક ધ્યાનમાં રાખવાની છે। એવી જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ કરી લઈએ। બીજો એક એક્ઝામ્પલ 135 અને 225। ચાલો આને આપણે કરીએ તો અહીંયા જુઓ આ બંનેમાંથી મોટી સંખ્યા કોણ છે? તો કે 225। આને આપણે હવે ચલો અહીંયા કરવું શું છે આપણે પહેલાં એ વાત કરી લઈએ। તો 135 અને 225 આ બે જે સંખ્યા આપી છે એ બંનેનો આપણે યુક્લિડની ભાગાકારની પૂર્વ પ્રવિધિ દ્વારા ગુસા શોધવો છે। ગુસાની જે આપણે સિમ્પલ રીત અવયવવાળી શીખી ગયા એ આપણે 9મા ધોરણમાં અને 8મા ધોરણમાં શીખી ગયા। પણ અહીંયા આપણે ગુસા કાઢવો છે। કઈ રીતે કાઢવો છે? યુક્લિડની ભાગાકારની પ્રવિધિના આધારે કાઢવો છે। તો આમાં ચલો તો અહીંયા જોઈએ તો આ એક સિમ્પલ સ્વરૂપ યાદ રાખવાનું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। આ જ છે યુક્લિડ। એ બરાબર બી ગુણ્યા ક્યુ વત્તા આર
બસ આ જ છે. એને આપણે ભાજ્ય કહીએ છીએ, બી એટલે ભાજક, ક્યુ એટલે ભાગફળ જેને ઇંગ્લિશમાં ક્વોશન્ટ કહે છે, આર શેષ એટલે આર. બસ આ જ આપણી શરત છે, એને જ આપણે આગળ જવાનું. ક્યાં સુધી? 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ આર લેસ દેન બી. બરાબર છે. એ તો આપણે જાણીએ છીએ કે ભાજક જ્યાં સુધી શેષ કરતાં નાનો ન થાય ત્યાં સુધી આપણે કરવાનું, જે અહીંયા આપણે જોઈ ગયા. બરાબર. ચલો આ બંનેને ફરી આપણે વાત કરીએ તો આમાંથી હવે ભાજ્ય કોણ થઈ જશે? તો ભાજ્ય બરાબર થઈ જશે 225, જે મોટો હોય એ ભાજ્ય થઈ જાય, અને ભાજક થઈ જશે 135. બરાબર છે. તો હવે આગળ જઈએ તો આને ભાગાકાર કરી દઈએ સાઈડમાં. તો ભાજ્ય અંદર લખાય એટલે 225 અને ભાગફળ 135, જે આ ભાજક 135 જે બહાર લખાય. હવે ભાગાકાર કરીએ તો કેટલો થશે? તો આગળ બસ 135ને 2 ગુણીશું તો 225 કરતાં વધી જશે, એટલે 1 વડે જ ગુણવું પડશે. તો 1 એટલે 135. બરાબર છે. 5માંથી 5 જાય તો 0, 2માંથી 3 ના જાય એટલે દશક લેવી પડે. 12માં અને અહીંયા 1, 12માંથી 3 જાય એટલે 9. બરાબર છે. અને 1માંથી 1 જાય એટલે 0. કેટલો જવાબ શેષ આવ્યો? શેષ બરાબર કેટલું આવ્યું? 90. તો હવે આને ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સ્વરૂપે લખી નાખીએ. તો આ થઈ ગયા ભાજ્ય, આ થઈ ગયા ભાજક, અને આ થઈ ગયા આપણા ભાગફળ. તો હવે લખી દઈએ તો ભાજ્ય 225 બરાબર ભાજક 135 ગુણ્યા ભાગફળ 1 વત્તા શેષ 90. બરાબર છે. એ જ રીતે આગળ લખીએ. હવે નવો ભાજક, હવે આ 225ને સાઈડમાં કરી દેવાના. હવે જે આપણા અગાઉ જે ભાજક હતા એ હવે આપણો થઈ જશે ભાજ્ય. એટલે નવો ભાજ્ય કોણ થઈ ગયો? 135. અને હવે જે આપણે અહીંયા આર શેષ મળે છે એ આપણા નવા ભાજક થઈ જશે. નવો ભાજક બરાબર 90. બરાબર છે. તો હવે આગળ કરીએ પ્રોસેસ સેમ, કે ભાજ્ય હોય અંદર લખાય 135 અને ભાજક હોય એ બહાર લખાય 90. ભાગાકાર કરીએ તો 90 દુ 180, જ્યાંથી વધી જશે એટલે એક વડે જ ભાગ ચાલશે. તો 90 બાદ બાકી કરે 5 0, તો 5 ના 5, 3માંથી 9 ન જાય એટલે દશક લઈએ તો 0, 13માંથી 9 જાય એટલે કેટલા રહે? તો 4. બરાબર છે. તો આ મળી ગયા આપણાને શેષ, આ મળી ગયા આપણાને ભાગફળ, આ થઈ ગયા આપણા ભાજ્ય અને આ થઈ ગયા આપણા ભાજક. તો આ સ્વરૂપે ગોઠવી દઈએ એને. બરાબર છે. તો ભાજ્ય 135 બરાબર ભાજક 90 ગુણ્યા ભાગફળ 1 વત્તા શેષ 45. હવે આગળ જે પ્રોસેસ કરીએ પાછી ક્યાં સુધી? તો કે જ્યાં સુધી શેષ શૂન્ય થાય નહીં ત્યાં સુધી આ પ્રોસેસ કર્યા કરવાની. તો આગળ જતા જઈએ કે ઓકે. હવે આપણો નવો ભાજ્ય કોણ થશે? હવે નવો ભાજ્ય થઈ જાય જે અગાઉ ભાજક હતો એ આપણો અગાઉ ભાજક હતો એ આપણો ભાજ્ય થઈ જાય, જે કેટલા હતા? 90. અને શેષ જે આપણો શેષ હતો એ શું થઈ જશે? ભાજક. એટલે નવો ભાજક કોણ થશે? 45. તો હવે ભાગાકાર સાઈડમાં કરી લઈએ તો ભાજ્ય અંદર લખાય, ભાજક 45 બહાર, તો 45 × 90. બરાબર છે. તો અહીંયા શેષ શૂન્ય થઈ ગઈ. તો અહીંયા આપણે લખી શકીએ ભાજ્ય 90 બરાબર ભાજક 45 ગુણ્યા ભાગફળ 2 વત્તા 0. બરાબર. જ્યારે શેષ શૂન્ય થઈ જાય ત્યારે આપણે રોકાઈ જવાનું, અને જે અહીંયા 45 અને અહીંયા જે 24 મળ્યા, અહીંયા જે 4 મળ્યા એ આપણા અગાઉના, એટલે કે અગાઉનો ગુસા કેટલો મળ્યો? તો કે અહીંયા જે મળ્યા એ 4, અને અહીંયા આપણને આ કેટલા મળ્યા? 45. તો અહીંયા ગુસા કેટલો મળ્યો? 45. બરાબર. આને લખવું હોય તો કઈ રીતે લખાય? તો કે ગુસા, અને આપણને ગુસા કોનો મળ્યો? 135 અને 225. તો 135 225 બરાબર કેટલો? 45. તો આ થઈ ગઈ યુક્લિડની ભાગાકારની પૂર્વ પ્રવિધિ. એક્ઝામ્પલ લઈએ. 867 અને 255 યુક્લિડના ભાગ પ્રવિધિના આધારે ગુસા શોધવો છે. તો અહીંયા પણ સેમ, કે આ બંનેમાંથી મોટું કોણ છે? 255 અને 867માં. તો 867 હોય આપણો થઈ જાય ભાજક. તો અહીંયા ભાજ્ય થઈ જાય. તો ભાજ્ય કોણ છે? 867, અને ભાજક થઈ જશે 255. જે નાનો હોય એ ભાજક થાય, મોટો હોય એ ભાજ્ય થાય.
તો હવે ભાજ્યને આપણે ભાગાકારમાં સાઈડમાં કરી દઈએ. 867 અને 255 ભાજક 12 લખાય. તો આપણે ભાગાકાર કરીએ તો કેટલાય ભાગફળ ચાલશે? તો બસ 25 તરી 75 બરાબર છે. તો 3 વડે આશરે ભાગ ચાલી શકે. તો 25 તરી તો કે 3 પંચા 15 નો પાંચડો વધી પડી 1, 3 પંચા 15, 16 નો છગડો વધી પડી 1, 3 દુ 6 ને 1 7 બરાબર છે. તો આટલો કંઈક આગળ જવાબ આવે. તો હવે આને બાદ બાકી કરીએ તો 7 5 જાય તો 2, 6 0, 8 7 જાય તો 1 બરાબર છે. આટલું મળ્યું. હવે આગળ આપણે ભાગ કરચા લઈ શકીએ નહીં, એટલે અહીંયા આપણાને શું મળી ગયા? શેષ. અને અહીંયા શું મળી ગયા? ભાગફળ. અને આપણે સૂત્ર જાણીએ છીએ કે ભાજ્ય બરાબર ભાજક વત્તા ભાગફળ વત્તા શેષ. સોરી, અહીંયા ગુણાકાર છે. ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ બરાબર છે. તો આપણે આ સ્વરૂપે ગોઠવીએ તો ભાજ્ય કેટલા? 867 બરાબર ભાજક 255 ગુણ્યા ભાગફળ કેટલા આવ્યા? 3 વત્તા શેષ કેટલા આવ્યા? 102. હવે જે અગાઉ આપણા ભાજક હોય એ થઈ જાય ભાજ્ય અને શેષ હોય એ થઈ જાય ભાજક. તો હવે લખી દઈએ સાઈડમાં નીચે. તો નવો ભાજ્ય થઈ જશે 255, કેમ કે અગાઉ આપણો ભાજક હતો. અને નવો ભાજક આપણો થઈ જશે તો 102 બરાબર છે. તો આગળ જોઈએ એમ. ચલો હવે ભાગાકાર સાઈડમાં કરી દઈએ. તો ભાજક કેટલો છે? 102. તે 12 લખાય. ભાજ્ય 255. તો ચલો અહીંયા ભાગાકાર કરીએ તો કેટલા વડે ભાગ ચાલશે? તો કે 2 વડે. તો કેટલા થશે? 204 બરાબર છે. તો આ બાદ બાકી કરીએ. 5 માં 4 જાય તો 1, 5 નો 0 બરાબર, સોરી 5 આ કેટલા? 5 અને આ 0 એટલે એ કેટલો આવ્યો? શેષ કેટલા આવ્યા? 51 અને ભાગફળ આવ્યા 2. તો આને આપણે આ સ્વરૂપમાં ગોઠવી દઈએ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો ભાજ્ય કેટલા? 255 બરાબર ભાજક કેટલા? 102 ગુણ્યા ભાગફળ 2 વત્તા શેષ કેટલા? 51. હવે આપણો જે ભાજક હોય અગાઉ એ શું થઈ જશે? ભાજ્ય. તો નવો ભાજ્ય કોણ બની ગયો? 102. અને ભાગફળ જે આપણો શેષ બન્યો એ આપણો શું થઈ જશે? નવો ભાજક. કેટલો? 51 બરાબર છે. તો હવે ફરી આ બંનેનો ભાગાકાર કરીએ તો ભાજક હોય 12 લખાય, ભાજ્ય હોય અંદર લખાય. તો 51 51, 51 દુ 102 બરાબર છે. તો શેષ કેટલી આવી ગઈ? 0 આવી ગઈ. એટલે આપણે સ્ટોપ થઈ જવાનું. આને આ સ્વરૂપે ગોઠવી દેવાનું. તો ભાજ્ય બરાબર એટલે કે 102 બરાબર ભાજક કેટલા? 51 ગુણ્યા ભાગફળ 2 વત્તા શેષ. શેષ શૂન્ય થઈ ગઈ. હવે આપણે જોવાનું. તો અહીંયા જે આપણાનો ભાગ આપણે જે ભાજક મળ્યો, આ જે આપણો ભાજક છે એ આપણો શું કહેવાય? ગુસા. શું કહેવાય? ગુસા. એટલે કે આને લખવું હોય તો કઈ રીતે લખીશું? તો કે ગુસા કોનો મળ્યો? 867 અને 255. તો 867 અને 255 બરાબર કેટલો થાય? તો કહેવાય કેટલો? 51. કેટલો મળે? 51. અને હોમવર્કમાં એક છે, હોમવર્કમાં 2 દાખલા આપું છું, એ તમારે કરવાના છે અત્યારે. એક છે 196 અને 38,220 અને બીજો 135 અને 445. તો એક આ 2 દાખલા તમારે હોમવર્કમાં કરવાનો છે, જેનો યુક્લિડના ભાગ પર વિધિના આધારે શું શોધવાનો છે? ગુસા.